જિલ્લામાં થયેલા ભારે વરસાદે ખેડૂતોને ચોધાર આંસુએ રડાવ્યા છે। વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ઊભા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેતીના પાકો નિષ્ફળ જતા ખેડૂતોના હિતમાં પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાટણ જિલ્લામાં નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। મહત્વનું છે કે જિલ્લામાં ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। એક તરફ રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે તો બીજી તરફ ખેતરોમાં ઢીચણસમા પાણી ભરાઈ રહેતા એરંડા, કપાસ, ઘાસચારો, અડદ, દિવેલા, બાજરી સહિત અન્ય પાકોને ભારે નુકસાન થયું છે। બીજી તરફ કેટલાક કિસ્સાઓમાં ખેડૂતોના પશુધનને પણ નુકસાન થવા પામ્યું છે। व्यापक नुकसानना कारणे આજે પાટણ શહેર, પાટણ જિલ્લા, પાટણ તાલુકાના તમામ કોંગ્રેસના આગેવાનોએ અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ખેડૂતોને જે નુકસાન થયું એનો સાચો સર્વે થાય અને તાત્કાલિક ધોરણે ખેડૂતને જે જગતનો તાજ કહેવાય છે એને એની સહાય મળે એ માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર